એ જવાવાળા તો હવે જતા રહે, એ તો આવવાના નથી પાછળ, પણ અમે પાછળ રહ્યા છે એમની અમારે સેફટી જોઈએ, એમનું અમારે કંઈ નિવારણ જોઈએ કે એ છૂટવા જ ના જોઈએ અને આવું કાંડ બીજી વખત થવું જ ના જોઈએ. મારા છોકરાને માર્યો, લઈ ગયા, ગાડી ઉપર બેસાડ્યો સાહેબ. મેં જોયો તો બેભાન પડી ગઈ ને મારા છોકરાને એકલાને લઈને જતા રહ્યા. હું ભાનમાં આવી ત્યારે હું મંડીમાં ગઈ તો મારા છોકરાને મારતા હતા. મારા છોકરાને માર્યો અને મને ન્યાય મળવું જોઈએ. મારા છોકરા ઉપર તો થઈ ગયો, હવે બીજા છોકરા ઉપર ના થવું જોઈએ અને મને ન્યાય મળે અને એને કડીથી કડી સજા મળે જોઈએ. મારો એ છે, એ તો જેલમાં મળી લેશે અને જામીન બી નહીં થવું જોઈએ. તેના છોકરાને મળી લેશે, વારણ કરી દેશે, બધું કરી દેશે. હું મારા છોકરાને ક્યાં મળવા જાઉં? મારો પેટનો અંડો જતો રહ્યો, આકડી લાકડીનો મારો જીવન સાથીવાળો જતો રહ્યો, તો મારો સારો કરવાવાળો તો જતો રહ્યો. મારે કેના જોડે જવાનું છે સાહેબ? મને કહો, મને ન્યાય અપાવો અને ના તો મારો છોકરો પાછો અપાઈ દો. જેવો હતો 17 તારીખ બેલો હતો કે બેઠેલો હતો ગમે ત્યાં પર મારા છોકરાને અહીં બેહાડી જાઓ અને મારો છોકરો મને લઈ આપો. મને બીજું કંઈ નહીં જોતું. મારો ઘર તો બાજુમાં છે. અહીંયા તમે આરોપી મગનપુરા રહેશે. દારૂ અમલ પીને મારા છોકરાને બહુ માર્યો. હા, નશો હતો દારૂનો, ગાંજો ભંગ સબ ખાયેલા હતા. એ લોકોના મતલબ કેસ પેલાના પલાન બનીને આવ્યા હતા. એ બધા છે ને નામચીન માણસ છે સાહેબ. એ બધા મર્ડર કે ચોરી, ગુંડાગર્દી, બધી વાતે ઓલરાઉન્ડર છે. એ લોકો કંઈ કહેવા જેવું છે જ નથી. અમારા ઘરે એને લઈ ગયા અને હજી તેની ઉંમર 17 વર્ષની છે. પ્રેમનો સંબંધ ક્યાંય નથી હોતો, દુનિયા કરે છે. એના માટે એને મૃત્યુ ના મળવી જોઈએ. આજે એ છે, કાલે બધા પ્રેમ તો બધા જ કરે છે, તો શું પ્રેમ કરવાનું તમે આવી સજા આપવાના છો? મારું તો એ જ કહેવું છે. અને એટલું જણાવું છું ખાલી તમને બધાથી વિનંતી કરીને કે એને ન્યાય અપાવો. અમારે બીજું કશું જોતું નથી. એનો વરઘોડો કાઢો, દુનિયા જોવે કે આ મૃત્યુ કરવાવાળાઓને આવું સજા થવી જોઈએ, તો કોઈ બીજી ફરી વખતે થાય નહીં. અને એમને કડીથી કડી સજા અપાવો, એને ઉંમરકેદની સજા અપાવો. એને કોઈ જામીન બામીન કશું ના મળવું જોઈએ. એ લોકો મર્ડર કેસમાં છે, ગાંજાનો ધંધો, બીએ રાત, એ કહું છું ને બધા વ્યસનમાં, એ કોઈ બાકી નથી. એમ કોઈ વ્યસન બાકી નથી એમ. હા, એ તો છે જ ને, અહીંના પોલીસવાળા બધા જાણે જ છે. નિધિ વિષ્ણુભાઈ સાલવી રાતે 11 સાડા 11ની વચ્ચે મારા દેવર અહીંયા બેઠા હતા. તેમને 20-25 જણાના ટોળા આવીને એમને ઘેરી લીધા અને પછી છરી ચક્કુ બતાવીને ધમકી આપીને બળ જબરજસ્તીએ ગાડી ઉપર બેસાડીને એમને અપહરણ કરીને ત્યાં બકરા મંડીએ લઈ ગયા. બકરા મંડીએ લઈ જઈને એમને પથ્થરથી, મોટા મોટા પથ્થરથી, લાકડીઓથી, લોખંડની પાઇપોથી અને બીજા બી બધા હથિયારોથી બહુ માર્યા છે. અને એના લીધે હેમરેજ થઈને મારા દેવરનું મૃત્યુ થઈ ગયું છે. અમારે ન્યાય જોઈએ છે સર. એમની ઉંમર 17-18 વર્ષના હતા. એ શંકર દિનેશભાઈ સાલવી નામ હતું એમનું. આ 4-5 વર્ષ પહેલાંની વાત છે. એ સંજય ઠાકોરની બેન જોડે એમનું પ્રેમ રિલેશન હતું, પણ 2 વર્ષથી કંઈ ના કશું એમની વચ્ચે કંઈ વાતચીત ના હોવા છતાં એ લોકોએ પહેલાંની અદાવત રાખીને મારા દેવરને એવી રીતે મોતની ઘાટે ઉતાર્યા છે. અત્યારે તો સંજુ ઠાકોર, બિબલી ઠાકોર, કરણ ઠાકોર, પવન ઠાકોર, પૂનમ ઠાકોર અને ગોપાલ ઠાકોરની ધરપકડ કરી લીધી છે પોલીસવાળાએ. અમારી માંગણી તો એ જ છે કે એ લોકોને આખા રાણીપમાં વરઘોડો નીકળવો જોઈએ સર એ લોકોનો, અને એ લોકોને કડીથી કડી સજા મળવી જોઈએ. અમારી તો એ જ માંગણી છે કે ફાંસીની સજા થવી જોઈએ, નહીં તો પછી એ લોકોને ઉંમરકેદની સજા થવી જોઈએ. હા, અમારા સમાજવાળાએ પહેલાં આવું 2-3 વાર બની ચૂક્યું છે. એમને 2-3 વાર માર્યા હતા પહેલાં બી, પણ અમે અમારા સમાજના લોકોએ સમાધાન કરાવી દીધું હતું. પણ તે છતાં એ લોકોએ આવી પહેલાંની અદાવત રાખીને એમને બહુ માર્યા છે અને મૃત્યુના એમ કે એ લોકોને એમને મારી નાખ્યા છે. 17 તારીખે રાત્રે શંકર સાલવી નામના યુવકની જે હત્યા કરી દેવામાં આવી છે તેનું આજે બેસણું છે. તમે જોઈ શકો છો કે જે રીતે હાલ અહીંયા તમામ પરિવારજનો અહીંયા ભેગા થયા છે. આજે એ યુવાનની હત્યા થયા બાદ બેસણું જે મૂકવામાં આવ્યું છે, તમામ પરિવારજનો આજે ભાવુક થયા છે. તમામ પરિવારજનોના દિલમાં એકને એક આક્રંદ રહી ચૂક્યો છે. સામે 6 જણાએ જે રીતે નિર્મમ ક્રૂર હત્યા, જે હથિયારો વડે હત્યા કરી દેવામાં આવી છે, આવી હત્યા બીજી વાર ન થાય તેના માટે તમામ પરિવારજનો, અહીંના લોકો અહીંયા માંગણી કરી રહ્યા છે
તેઓની માંગણી છે કે જે આરોપીઓ છે તેનો વરઘોડો કાઢવામાં આવે. હાલ તો જે શબ્દ વરઘોડો મીડિયામાંથી આવ્યો છે, અગાઉ ડીજીપી પણ આ બાબતે સ્પષ્ટતા આપી ચૂક્યા છે. તેઓએ કીધું છે કે વરઘોડો એ મીડિયામાંથી આવેલો શબ્દ છે, પોલીસની ભાષામાં એને રિકન્સ્ટ્રક્શન કહેવાય છે. આ તમામ પરિવારજનો એ 6 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવાની માંગણી કરી રહ્યા છે. હાલ તમામ આરોપીઓને સેન્ટ્રલ જેલમાં લઈ જવાયા છે. એફઆઈઆર નોંધવામાં આવી છે. 6 જણા નશો કરીને આવેલા હતા અને અહીંયાથી એ યુવાનને આ જોઈ શકો છો શંકર સાલવીને મારતા લઈ ગયા હતા અને બકરા મંડીમાં જઈને એને પતાવી દીધો. એટલી ક્રૂરતાથી નિર્મમતાથી હત્યા કરી છે કે જેની વિચાર શક્તિ પણ સંભવ નથી. અત્યારે આપણી સાથે એમના માતાજી જોડાઈ ગયા છે, એમની સાથે આપણે વાત કરીશું. તમારો દીકરો ખોયો છે, આજે બેસણું છે, બા શું કહેવા માંગો છો? અગાઉ પણ મારો તો જિંદગીનો સવાલ જાતે રહ્યો ને, લાકડીનો ટેકાવાળો એ જ હતો મારો લાલ. હવે બધા જોવાય છે, મારો છોકરો નહીં જોવાતો. મારો છોકરો નહીં. હવે શું કરવાનું સાહેબ? મારો તમારી તો દુનિયા જ ગઈ છે ને બા, એવું કહેવાય ને કે મારો તો બધું જતો રહ્યો ને. મારો છોકરો જતો રહ્યો, બધું જતો રહ્યો નહીં. હવે હું કેના પાસ લડવા જાઉં, કેના પાસ બોલવા જાઉં, કહેવા જાઉં? તો સેન્ટ્રલ જેલમાં મળી લેશે, બધું ક્યાં મળી લેશે? મારા છોકરાને ક્યાં મળવા જાઉં સાહેબ? મારો તો આખી લાકડીનો ટેકો હતો, એના ઉપર મારો એ હતો. હવે શું કરું? આવા ગુંડા લુક્કા આવીને મારા છોકરાને મારી ગયા, તો હવે શું કરું? જે રીતે અગાઉ પણ મેં વાત કરી હતી કે હત્યા કરવાનો વિચાર આવે ને વિચાર પર રોક લાગવી જોઈએ, કારણ કે હત્યાનો વિચાર જ હત્યા કરાવે છે. કારણ કે રોક લાગવી, ક્રાઇમ ઉપર રોક લાગવી, હત્યા ઉપર રોક લાગવી એ સંભવ નથી થતું. એમના ભાભી અમારી સાથે જોડાઈ ગયા છે. શું કહેશો? હાલ તો સતત દુઃખ અત્યારે તમારા પરિવારમાં પ્રસરી ચૂક્યું છે. આજે બેસણું છે, તમારા ભાઈની યાદ આવતી હશે ને? હા, આવે જ છે ને સર, બહુ યાદ આવે. તો આખા દિવસે અમે ઘરમાં અમે 2 જણા હોય એટલે યાદ તો આવે ને. અહીંયા બેસતા ત્યાં બેસતા હતા, મસ્તી મજાક. હવે બીજું છે જ કોણ ઘરમાં? અમારે એ જ હતા અમારી જોડે. તો હવે પણ એમની પાછળ બીજો છે, મારા હસબન્ડ છે, એમનો ભાઈ છે બીજો. બસ અમે તો એ જ ચાહીએ છીએ કે બસ એમની ઉપર કોઈ ખતરો ના આવવો જોઈએ. હવે અમારી પરિવાર ઉપર કોઈ ખતરો ના આવવો જોઈએ. તમને એવું લાગી રહ્યું છે કે તમારા પરિવારજનો ઉપર પણ હુમલો થઈ શકે છે? હા, થઈ શકે છે ને. અમને ધમકી પણ મળે છે સર, ધમકી પણ મળે છે અમને. આમ ન્યૂઝ મળે છે બહારથી કે હજુ તમારા ઉપર ખતરો છે ને, એવી ખબર મળે છે કે અમે હજુ બી છૂટીને આવીશું અને તમારા ઉપર હુમલો કરીશું. એટલે અમારા બીજા બી પરિવારવાળા છે, એ જવાવાળા તો હવે જતા રહે, એ તો આવવાના નથી પાછળ. પણ અમે પાછળ રહ્યા છે, એમની અમારે સેફટી જોઈએ, એમનું અમારે કંઈ નિવારણ જોઈએ કે એ છૂટવા જ ના જોઈએ અને આવું કાંડ બીજી વખત થવું જ ના જોઈએ. એટલે કાં તો એમને ફાંસીની માંગ થવી જોઈએ, ના તો ઉંમરકેદ કે સજા આપો. હા, ઉંમરકેદ. કેમ કે છૂટે નહીં તો અમને ખોપરે નહીં, જામીન બી ના થવી, જામીન બી ના. અને અમને પણ કોઈ દુનિયાને ના થવું જોઈએ. અચ્છા, અને 6 આરોપીઓનું નામ એકવાર બોલી દો. નામ આમ આવડે છે, હું શકલથી ઓળખું. સંજુ ઠાકોર, બિબલી ઠાકોર, કરણ ઠાકોર, પવન ઠાકોર, ગોપાલ ઠાકોર અને પૂનમ ઠાકોર. હાલ પોલીસની કાર્યવાહી તો આપ સંતોષ છો ને? હા હા, એ તો સંતોષ છે, પણ તોય અમને ડર તો લાગે છે ને. એમનો ડર તો લાગે જ છે. બધા પબ્લિકો અમને આવીને કહે છે કે એ લોકો આઈને કહે છે કાર્યવાહી થઈ ગયા પછી? પબ્લિક બધા બેસવા આવે તો એમ જાણવા મળે છે અમને. એમ સામે તો કોઈ કહે નહીં અમને. એટલે તમને ડરાવવાની એટલે એવી વાતો મળે છે કે એવી વાતો મળે છે. હા, એમ. વાતો મળે છે, સામે હા. સાથે તો કોઈ કહેતું નથી. આ જો આ લઈ ગયા છે, પ્લાનિંગ થી લઈ ગયા છે. કોઈ સામેથી લઈ ગયું હોત તો અમે કહીને જવા દેતા. આ પ્લાનિંગ થી થયું છે. કાલે કોઈ પ્લાનિંગ કે અમારા ઘરે બીજી વખત થાય તો અમે કોને કહેવા જઈશું? થયા પછી અમે બૂમો પાડીએ, રાડો પાડીએ તો દુનિયા તો તમાશો જોવા વાળા છે. અમારું તો વ્યક્તિ જતું જ રહી ને, એ કહેવા માંગીએ છીએ. મોબાઈલ બી શંકરભાઈનો મોબાઈલ પણ એ લોકોએ લઈ લીધો છે. મેં ત્યાં જ બેઠા જ્યાં શંકરભાઈને માર્યા છે ત્યાં જ બેઠા મેં એમને ફોન લગાવ્યો હતો, પણ એમના કોઈ રિલેટિવે જે મારવા આવ્યા હતા એમના રિલેટિવે કોઈએ ફોન ઉપાડ્યો હતો અને વાત ના કરી, ફોન કાપી દીધો. મેં બીજી વાર લગાવ્યો છતાં પણ એ લોકોએ સ્વિચ ઓફ કરી દીધો ફોન. એટલે ફોન તો એ લોકોની જોડે જ છે, એ તો પાક્કું જ છે. અચ્છા, તો જે રીતે હાલ તમામ મામલો સામે આવી રહ્યો છે, તમામ પરિવારજનોની એક જ માંગણી છે કે આરોપીઓના અવારનવાર સગા સંબંધીઓથી અથવા દૂરના લોકોથી અહીંયા ધમકીઓ મળી રહી છે, અવારનવાર અમને ધમકીઓ આપી રહ્યા છે કે તમને પણ જોઈ લઈશું. ત્યારે આ લોકોની એવી માંગણી છે આરોપીઓને કાં તો ફાંસીની સજા આપી દેવામાં આવે, કાં તો તમામ આરોપીઓને ઉમ્રકેદ કરી દેવામાં આવે, અન્યથા પાછા એ જેલમાંથી છૂટીને આવશે તો ફરીથી આવો બીજો મોતકાંડ સર્જાશે અથવા બીજા કોઈ વ્યક્તિની હત્યા થઈ શકે એમ છે. તો આ બાબતે ખાસ કરીને પોલીસ અને સરકારે પણ ધ્યાન આપવાની જરૂર છે. અહીંયા આ એક માએ પોતાનો દીકરો ખોયો છે, એક બેને પોતાનો ભાઈ ખોયો છે. તો આવી ઘટનાઓ રોકવા માટે ક્યાંક ને ક્યાંક સરકારે હવે કડક પગલાં લેવા પડશે. એ વિચાર ઉપર વિચાર કરવો પડશે જેને વિચાર આવે છે હત્યા કરવાનો. કમલેશ સોયડા, હમ દેખેંગે ન્યૂઝ, અમદાવાદ.